ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન હોય છે અને દરેક શહેર ગામની ખાણીપીણીની વસ્તુઓમાં કંઈક અલગ અલગ સ્વાદ હોય છે. પોરબંદરની વાત કરીએ તો અહીં તમને અંજીર સહિતના મસાલા સાથેનું ગરમા ગરમ દૂધ અને સાથે થાબડીનો પણ ટેસ્ટ. આ દૂધનો સ્વાદ માણો એટલે મોજ આવી જાય. પોરબંદરમાં છેલ્લા 50 વર્ષથી ઢેબાભાઈનું દૂધ વખણાય છે. આજે ત્રીજી પેઢી થાબડીવાળા દૂધનો વ્યવસાય કરે છે. પોરબંદર આવ્યા હોય અને સાંજનો સમય હોય અને તેમને ગરમ અને ઠંડા દૂધનો સ્વાદ માણવો હોય તો હરીશ ટોકીસ નજીક જય માતાજી દૂધવાલય આવેલું છે. આ દૂધવાલય ઢેડાભાઈ દૂધવાળા તરીકે નામ જાણીતું છે. દરેક પોરબંદરવાસીઓ અને અહીં આવતા પ્રવાસીઓ ઠેબાભાઈના દૂધનો સ્વાદ માણ્યો હશે. પોરબંદરમાં 1975માં ઠેબાભાઈના ખૂંટીએ જય માતાજી દૂધવાલય શરૂ કર્યું હતું. તે સમયમાં ઠેબાભાઈ સાયકલ પર ગામડે ગામડે દૂધ લેવા જતા અને સાંજના સમયે ગરમા ગરમ અને ઠંડુ દૂધ વહેંચતા. તે સમયે લારીમાં દૂધ વહેંચતા હતા. આજે ઠેબાભાઈ હયાત નથી, પરંતુ તેમના પુત્ર વેજાભાઈ દૂધવાલય ચલાવે છે. સવારના સમયે દૂધ આવે એટલે તેના 3 ભાગ કરવામાં આવે છે અને ત્યારબાદ એક દૂધમાંથી થાબડી તૈયાર કરવામાં આવે છે અને દૂધને ગરમ કરવામાં આવે છે. તેમજ ઠંડા દૂધની બોટલ માટે તૈયાર કરવામાં આવે છે. સાંજના સમયે અંજીરવાળું દૂધ અને તેમાં થાબડી નાખી અને ગ્રાહકોને આપવામાં આવે છે અને તેમનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. સાથે ઠંડા દૂધની બોટલ પણ અહીં મળે છે. થાબડીવાળા દૂધના આખા ગ્લાસનો ભાવ ₹65 છે, જ્યારે અડધા ગ્લાસના દૂધનો ભાવ ₹50 છે. અંજીરવાળા દૂધના આખા ગ્લાસના ₹50 અને દૂધની બોટલના ₹50 જેવો ભાવ છે. અહીં સાંજના સમયે લોકો અંજીર અને થાબડીવાળા દૂધનો સ્વાદ માણે છે. મારું નામ વેજાભાઈ ઠેબાભાઈ ખૂટી, જય માતાજી દૂધવાલય. આપણે જય માતાજી દૂધવાલય અમારું હરીશ ટોકીસ પાસે આવેલું. 1975માં મારા પપ્પા શ્રી ઠેબાભાઈએ ચાલુ કરેલું. લાસ્ટ 30 વર્ષથી હું ચલાવું છું અને અમારે દૂધ ગામડેથી આવે છે. સવારે આવે, અમે રોજ બધું બનાવીએ છીએ. દૂધ થાબડી સ્પેશિયલ ઠંડા દૂધની બોટલ, અંજીર હોય અંજીરવાળું દૂધ, એમાં જ થાબડી એડ થાય, ઠંડા દૂધની બોટલ. આ રીતના અમારે 48 વર્ષથી દૂધનું જય માતાજી નામ તરીકે ચાલે છે. ખાસ તો મારા પપ્પા ઠેબાભાઈની મહેનત, એની મહેનત આથી 1975માં જ્યારે ચાલુ કરેલું ત્યારે એ વખતમાં એ સાયકલ લઈને દૂધ લેવા જતા ગામડે ગામડે. એટલે મારા જે કંઈ પણ છે આજે જય માતાજી દૂધવાલય નામ ઠેબાભાઈ દૂધવાળા તરીકે, મારા પપ્પાની મહેનત, માતાજી ભગવાનની કૃપા પહેલાં અને મારા પપ્પાની ઠેબાભાઈની મહેનત. અમારે સવારે દૂધ આવે ગામડેથી, પછી એનું દૂધ કેવું હોય, કેટલા ફેટનું હોય, કેવું હોય, એ એની ઉપર આધાર છે બધું. દૂધ અંજીરવાળું હોય, 3 ભાગ થતા હોય. એમાં દૂધ અમારે જે આવે એના 3 ભાગ થાય. એમાં એક ભાગમાં ઠંડા દૂધની બોટલનું દૂધ બને, થાબડી બને, અને બીજું દૂધ બને જે અંજીરવાળું દૂધ બને છે. થાબડી ડેઈલીની 10 થી 12 કિલો હોય થાબડી. સિઝન પ્રમાણે હોય. અત્યારે ઉનાળો હોય તો અંજીરવાળું દૂધ લોકો થાબડીવાળું પીએ છે, પણ વધારે લોકો ઠંડુ દૂધ પણ પીએ છે. અત્યારે સિઝનમાં, શિયાળામાં ગરમ દૂધ વધારે હાલે છે. લોકોની ચોઈસ પ્રમાણે પીએ છે.